અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં ફરીવાર જનમેદની ઉમટી પડશે। પાટીદારોએ અનામત માટે તો હવે ઠાકોર સમાજે વ્યસન મુક્તિ માટે મહાકુંભનું આયોજન કર્યું છે। અલ્પેશ ઠાકોરે કહ્યું કે લોકો વ્યસન મુક્ત મહાકુંભને શક્તિ પ્રદર્શન કહે તો વાંધો નથી, પણ 2017ની રાજકીય દિશા અમે નક્કી કરીશું। 2017 એ દિશા 100% નક્કી કરશે। 2017 આવવા દો। 2017ની અંદર અમારી દિશા અમે ક્લિયર બતાવીશું અને ગુજરાતને બતાવી આપીશું કે કોણ શું કરવા જઈ રહ્યું છે। અલ્પેશ ઠાકોરે કહ્યું કે સમગ્ર ગુજરાતમાંથી વ્યસનને જાકારો આપવા અમે કટિબદ્ધ બન્યા છીએ। આ વ્યસન મુક્તિ આ સમાજ માટે જરૂરી છે। જો આ સમાજને વ્યસન કરતો અટકાવવામાં નહીં આવે તો આવનારા સમયમાં આ સમાજની આથી પણ બદતર હાલત થઈ શકે છે। વ્યસન મુક્ત મહાકુંભને અન્ય સમાજે પણ સમર્થન આપ્યું છે। પાટીદાર નેતા હાર્દિક પટેલ સહિત અન્ય આગેવાનોએ પણ અભિયાનને આવકાર આપ્યો છે। મહાકુંભની અંદર ભાઈ હાર્દિકે શુભેચ્છા સંદેશો આપ્યો છે અને કેટલાય પણ પાસના એસપીજીના ઘણા લોકોએ સંપર્ક પણ કર્યો છે। હું તમામને આવકારું છું, કારણ આપણે વ્યસનને જાકારો આપવા ભેગા થયા છીએ। ઠાકોર સમાજ ગુજરાતની સૌથી વધુ વસ્તી ધરાવતો સમાજ છે, જે પીડિત છે। અલ્પેશ ઠાકોરે કહ્યું કે જ્યારે ગરીબ સમાજ એક થાય છે ત્યારે ક્રાંતિ થાય છે। ટીમ અમદાવાદ, દિવ્યભાસ્કર.com।